અમરેલી બ્રેકિંગ બાબરામાં બાઇક શોરૂમ માલિક પર છરી વડે જીવલેણ હુમલો। બાબરા શહેરમાં આજે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બાબરાના બાઇક શોરૂમના માલિક તથા સંઘના પ્રચારક ભરત રાદડિયા પર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ ફાઇનાન્સમાં ખરીદેલ બાઇક બાબતે થયેલા વિવાદને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે। હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ભરત રાદડિયાને તાત્કાલિક સારવાર માટે બાબરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે આટકોટ મારફતે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા બાબરા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। સંઘના પ્રચારક પર થયેલા હુમલાને પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જેના કારણે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને હુમલાખોરો કોણ છે તેમજ હુમલાનું સાચું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે। રિપોર્ટર ફારૂક વેલખિયા, અમરેલી।